अस्सलामुअलैकुम। गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 5 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે તારીખ 12/1/2021 અને વાર મંગળવાર। આપણો વિષય છે કમ્પ્યુટર। કમ્પ્યુટરમાં પાર્ટ 5 વર્ડ WORD વર્ડ પાર્ટ 5 વર્ડ આજથી આપણે શરૂ કરીશું। આપણે ગયા તાસમાં પાર્ટ 4 વિન્ડોઝનો પરિચય એ શીખી ગયા છે। અગાઉના તાસોમાં આપણે પાઠની સમજૂતી પણ મેળવી ચૂક્યા છે, નોટમાં મુદ્દાઓનું લેખન કાર્ય પણ કર્યું છે અને પાઠ્યપુસ્તકમાં પણ આપણે લેખન કાર્ય કર્યું છે। જો નોટમાં અને પાઠ્યપુસ્તકમાં કોઈનું લેખન કાર્ય બાકી હોય તો કમ્પ્લીટ કરી નાખજો। આજથી આપણે નવા પાઠની શરૂઆત કરીએ છીએ અને આપણા પાઠનું નામ છે વર્ડ। વર્ડ એ એક પ્રોગ્રામનું નામ છે, બરાબર। વર્ડ એ શું છે? તો વર્ડ એ એક પ્રોસેસિંગ પ્રોગ્રામ છે જે નોટપેડ અને વર્ડપેડ કરતાં ઘણી વધારે સુવિધાઓ આપે છે। તમે અગાઉના ધોરણમાં એટલે કે આગલા ધોરણમાં ધોરણ 3 અને 4માં નોટપેડ અને વર્ડપેડ એના વિશે શીખીને જ આવ્યા છો, બરાબર। પણ નોટપેડ અને વર્ડપેડમાં આપણે જે કામ કરીએ છીએ એનાથી વધારે સારું કામ આપણે વર્ડ પ્રોગ્રામમાં કરી શકીએ છીએ। કેમ વધારે સારું કામ કરી શકીએ છીએ? કેમ કે એમાં આપણે ફોન્ટ બદલવા હોય, ફોન્ટની સાઇઝ બદલવી હોય, સ્ટાઇલ લખાણની બદલવી હોય, પેરેગ્રાફ કરવા હોય કે કોઈ આપણને લાંબા દસ્તાવેજ, પત્ર કે યાદી એ કશું પણ આપણને લખવું હોય તો આપણે વર્ડ પ્રોગ્રામમાં ખૂબ સરળતાથી લખી શકીએ છીએ, બરાબર। હવે વર્ડ પ્રોગ્રામમાં આપણે લેખન કાર્ય કર્યું, હવે એમાં આપણે સ્પેલિંગ અને વ્યાકરણ એની ચકાસણી પણ કરવી હોય કે ડોક્યુમેન્ટમાં ચિત્રો ઉમેરવા હોય તો એ પણ સુવિધા આપણે વર્ડમાં કરી શકીએ છીએ, બરાબર। અને આપણને પ્રિન્ટ કાઢવી હોય તો એ પ્રિન્ટ કાઢતા પહેલાં પણ આપણે ડોક્યુમેન્ટ કેવો દેખાય એ પણ આપણે વર્ડ પ્રોગ્રામમાં જોઈ શકીએ છીએ। તો હવે વર્ડ પ્રોગ્રામ શરૂ કઈ રીતે કરવો એના વિશે આપણે શીખીશું। એટલે કે વર્ડ શરૂ કરવું એટલે પ્રોગ્રામ કઈ રીતે શરૂ કરવું એના વિશે શીખીશું અને એમાં ટાઇટલ બાર વિશે પણ આપણે આજે સમજૂતી મેળવીશું। એટલે કે વર્ડ પ્રોગ્રામ ખોલવો અને ટાઇટલ બાર એના વિશે આપણે આજે સમજૂતી મેળવીશું। દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। ચાલો, ઉપર હેડિંગ આપ્યું છે તમારા પાઠ્યપુસ્તકમાં 27 નંબરના પાના ઉપર આ પાઠ આપ્યો છે। ચાલો આપણે વાંચન પણ કરીએ અને સમજતા પણ જઈએ। વર્ડ શરૂ કરવા। સૌથી પહેલાં તો કોમ્પ્યુટર ચાલુ કરો। સૌથી પહેલાં જે રિક્વાયરમેન્ટ છે તે આપણી કોઈ પણ કાર્ય કરવું હોય આપણને કોમ્પ્યુટર પર તો આપણે કોમ્પ્યુટર ચાલુ કરવું જ પડે। એના પછી આપણે ક્યાં જવાનું? સ્ટાર્ટ મેનુ પર જોવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો। એટલે સ્ટાર્ટ બટન પર આપણે ક્લિક કરીશું તો આપણને આ સ્ટાર્ટ મેનુ દેખાશે। યાદ રાખો, વર્ડ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો પ્રોગ્રામ છે। આથી મોટે ભાગે સ્ટાર્ટ મેનુના ડાબા પેન પર તમે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ જોઈ શકશો। એટલે કે ડાબી તકતી પર લેફ્ટ પેનમાં આપણને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ એ પ્રોગ્રામ દેખાઈ જ જશે। ઇન કેસ અમુક સંજોગોમાં જો અહીંયા આપણને વર્ડ પ્રોગ્રામ ન દેખાય તો પછી આપણે શું કરવાનું? તો અહીંયા નીચે ઓલ પ્રોગ્રામ છે એમાં આપણે ક્લિક કરવાનું। એટલે કે નંબર 3 લખ્યું છે કે સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ પર પોઇન્ટર લઈ જાઓ। તે સબ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરો। જો અહીંયા આપણને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ બતાવી દે તો અહીંયાથી આપણે ક્લિક કરીને માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ખોલી શકીએ છીએ। પરંતુ અમુક સંજોગોમાં અહીંયા
ડાબી તકતી પર વર્ડ પ્રોગ્રામ બતાવ્યું ન હોય તો પછી આપણે ઓલ પ્રોગ્રામમાં જઈશું અને ઓલ પ્રોગ્રામમાં સબ મેનુ ખુલશે, એમાં આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરીશું. તો એ કેવું દેખાશે એ પણ આપણે જોઈ જઈએ. આપણે ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીશું તો આપણને સબ મેનુ દેખાશે જે આવું હશે અને એ સબ મેનુમાં આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરીશું તો આ ફોલ્ડર પર આપણે ક્લિક કરીશું એટલે નીચે આખું માઇક્રોસોફ્ટ ઓફિસના જેટલા બધા પ્રોગ્રામ છે એ ખુલી જશે. તો પછી એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 એના ઉપર આપણે ક્લિક કરવાની. એટલે અહીંયા લખ્યું છે કે અહીં ક્લિક કરો, એટલે ક્લિક કરીશું એટલે આપણો વર્ડ વિન્ડો ખુલી જશે. જો અહીંયા નંબર 5 બતાવ્યું જ છે કે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર ક્લિક કરો તો એ સ્ક્રીન પર તમને વર્ડ વિન્ડો જોવા મળશે. વર્ડ વિન્ડો એટલે કે વર્ડ પ્રોગ્રામ ખોલીએ તો એ કેવું દેખાય, એનું હોમ પેજ એ આવું દેખાય. બરાબર, આને શું કહેવાય, આખાને વર્ડ વિન્ડો. આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ઉપર ક્લિક કરીએ એટલે આપણો વર્ડ પ્રોગ્રામ ખુલી ગયો તો એ વર્ડ પ્રોગ્રામ કેવો દેખાશે, આવો દેખાશે. હવે એમાં આપણે સમજૂતી મેળવીએ. આ સૌથી પહેલાં ઉપર ભૂરા રંગની પટ્ટી છે તે કહેવાય ટાઇટલ બાર. એના પછીની જે પટ્ટી છે એ કહેવાશે મેનુ બાર. જો તમને ઝૂમ કરીને બતાવું, આ છે ટાઇટલ બાર. સૌથી પહેલાં ઉપર અહીંયા નામ બતાવે છે તે ટાઇટલ બાર. આને પછી છે મેનુ બાર કે જે મેનુ બતાવે છે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રેફરન્સ, માર્જિન, આ બધા શું છે મેનુ બતાવે છે એટલે મેનુ બાર. આ છે રિબન. રિબન એટલે કે અહીંયા વિવિધ પ્રકારના ઉપયોગી ટૂલ્સ જે આપણને અહીંયા વર્ડ વિન્ડોમાં કામ કરવા માટે ઉપયોગી જે ટૂલ્સ છે તે અહીંયા રિબનમાં બતાવશે. એના પછી છે કર્સર. આ કર્સર ઊભી લીટી જેવું જે ઝબૂકતી લીટી જેવું દેખાશે તે છે કર્સર. અને આ આખો જે સફેદ એરિયા દેખાય છે તેને કહેવાય ટેક્સ્ટ એરિયા. આટલામાં સમજ પડી દરેકને? હવે આપણે ટાઇટલ બાર વિશે શીખીશું. નંબર 1 ટાઇટલ બાર. એમાં આ આખી જે છે પટ્ટી તે ટાઇટલ બાર છે. આ સૌથી પહેલાં જે ઉપર આપણે જોઈ જઈએ કે આ જે છે બટન તેને ઓફિસ બટન કહેવાય. અહીંયા નીચે નામ આપ્યા જ છે, આ છે ઓફિસ બટન. હવે આ આટલા બધા જે ટૂલ્સ છે તેને શું કહેવાય, ક્વિક એક્સેસ ટૂલબાર. આ બધા ટૂલ્સ છે તેને શું કહેવાય, ક્વિક એક્સેસ ટૂલબાર. હવે અહીંયા જે છે વચ્ચે તે ડોક્યુમેન્ટનું નામ દર્શાવે છે એટલે કે પ્રોગ્રામનું નામ દર્શાવે છે માઇક્રોસોફ્ટ વર્ડ. અને આ જે 3 બટન છે તેમાં આ પહેલું બટન છે તે મિનિમાઇઝ બટન, આ વચ્ચેનું બટન છે તે રિસ્ટોર ડાઉન અને છેલ્લું બટન છે તે ક્લોઝ બટન. હવે આપણે સમજૂતી મેળવીએ ટાઇટલ બારની. ટાઇટલ બારની મધ્યમાં પ્રોગ્રામનું નામ ડોક્યુમેન્ટ 1 માઇક્રોસોફ્ટ વર્ડ તમે જોઈ શકશો. આપણે જોયું ને, ટાઇટલ બાર એ પ્રોગ્રામનું નામ દર્શાવે છે. અહીંયા વચ્ચે જ પ્રોગ્રામનું નામ હોય છે. ડાબી બાજુના ખૂણા પર ઓફિસ બટન જોઈ શકશો. તમારા ડોક્યુમેન્ટને ખોલવા, સેવ કરવા કે છાપવા માટે આ બટન પર ક્લિક કરો. આ જે બટન છે તે ઓફિસ બટન છે અને આપણે ડોક્યુમેન્ટને ખોલવું હોય, છાપવું હોય કે પછી કંઈક પણ સેવ કરવું હોય તો આપણે કયા બટન પર ક્લિક કરીશું, ઓફિસ બટન પર ક્લિક કરીશું. હવે એના પછી ક્વિક એક્સેસ ટૂલબાર એટલે આ જે ટૂલ આપ્યા છે તે ક્વિક એક્સેસ ટૂલબાર. તો સેવ, પછી રિપીટ અથવા તો રીડુ. આ જે આઇકન બતાવ્યા છે એના નામ જ છે. આ આઇકન છે તે સેવ, આ આઇકન છે તે રિપીટ અથવા તો રીડુ. આ આઇકન ન્યૂ બતાવે છે. આ આઇકન છે તે સ્પેલિંગ અને ગ્રામર એટલે કે સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવું હોય તો તે માટે. અને આવું જે તીર છે તે અન્ડુ. આવા ટૂલ્સ ધરાવે છે જેનો વર્ડમાં ઘણી બધી વખત ઉપયોગ થાય છે. આપણે એક વખત ફરીથી ઝૂમ કરીને જોઈ જઈએ. જુઓ, અહીંયા પહેલું જ જે બટન છે તે સેવ બતાવે છે. એના પછી છે રીડુ, એના પછી છે ન્યૂ એટલે કે કોઈ નવું ડોક્યુમેન્ટ લેવું હોય તો. એના પછી છે સ્પેલિંગ એન્ડ ગ્રામરની મિસ્ટેક સુધારવી હોય તો તે. અને આ જે બટન છે તે છે અન્ડુ. સમજ પડી દરેકને?
હવે જોઈએ આગળ. જમણી બાજુના ખૂણા પર તમે 3 બટન જોઈ શકશો: મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. જો અહીંયા આપણે જમણી તરફ આ 3 બટન જોઈ જ ગયા છે: મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. હવે આટલામાં તમને સમજ પડી? આ થઈ આખી ટાઇટલ બાર વિશેની સમજૂતી. હવે આપણે આગળ જોઈએ. યાદ રાખો આપ્યું છે, જો તમે કોઈ આઇકન પર થોડી ક્ષણો માટે માઉસ પોઇન્ટર રાખી મૂકશો તો તમને સ્ક્રીન ટીપ જોવા મળશે, જે તે બટનનું નામ અને કાર્ય દર્શાવશે. ધારો કે હવે મને આ બટનનું નામ ખબર નથી, તો હું અહીંયા માઉસ પોઇન્ટર લઈ જઈને મૂકી રાખીશ તો તરત જ એ નીચે નામ બતાવશે મિનિમાઇઝ. બરાબર? એવી જ રીતે અહીંયા પણ જો હું માઉસ પોઇન્ટર મૂકી રાખું તો તરત જ એ નામ બતાવે રિસ્ટોર ડાઉન. એટલે જો આપણને આઇકન કે ટૂલ્સ ખબર ન હોય એના નામની, તો આપણે આ રીતે પણ સ્ક્રીન ટીપની મદદથી પણ એના આઇકનનું નામ કે ટૂલ્સનું નામ જોઈ શકીએ છીએ. હવે મિનિમાઇઝ બટનનો ઉપયોગ. મિનિમાઇઝ પર આપણે ક્લિક કરીએ તો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદૃશ્ય થઈ જશે અને ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન જોઈ શકશો. એટલે આપણે જે મિનિમાઇઝ બટન પર ક્લિક કરીશું તો આખી વર્ડ વિન્ડો જે આપણે આગળ જોઈને ટેક્સ્ટ એરિયાવાળી વર્ડ વિન્ડો એ આખી અદૃશ્ય થઈ જશે, એટલે કે ગાયબ થઈ જશે. અને એનું આઇકન આ ટાસ્ક બાર ઉપર એનું આઇકન આવું દેખાશે. સમજ પડી? હવે વર્ડ વિન્ડો ફરીથી જોવા માટે ટાસ્ક બાર પર તેના આઇકન બટન પર ખાલી આઇકન બટન પર માત્ર ક્લિક કરો. આ આપણે અગાઉના પાઠમાં વિન્ડોઝના પરિચયમાં ટાસ્ક બાર વિશે સમજૂતી મેળવી હતી ત્યારે આપણે શીખી ચૂક્યા છે કે આપણને મિનિમાઇઝ પર આપણે ક્લિક કરીએ તો વર્ડ વિન્ડો ગાયબ થઈને ટાસ્ક બાર પર તેનું આઇકન આવી જશે, અને ફરીથી આપણને વિન્ડો ખોલવી હોય તો માત્ર આપણે અહીંયા આઇકન પર ક્લિક કરી દઈશું તો આપણી વિન્ડો ખુલી જશે. રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો, વર્ડ વિન્ડો નાની થઈ જશે. આપણે કોમ્પ્યુટર પર વિન્ડો ખોલીએ, કોઈ પણ પ્રોગ્રામ ખોલીએ તો એની વિન્ડો કોમ્પ્યુટરની જેટલી સ્ક્રીન હોય છે એટલી સ્ક્રીન જેટલી મોટી જ હોય છે. હવે આપણે જો રિસ્ટોર ડાઉન પર ક્લિક કરીએ તો એ મોનિટરની સ્ક્રીન કરતાં થોડીક વિન્ડો નાની થઈ જશે, અને નાની વિન્ડોમાં રિસ્ટોર ડાઉનનું આ બટન મેક્સિમાઇઝમાં ફેરવાઈ જશે. એટલે નાની વિન્ડો આવશે એમાં આ બટન ગાયબ થઈ જશે અને આ બટનની જગ્યાએ આ બટન બતાવશે. એનું નામ છે મેક્સિમાઇઝ, અને એના ઉપર આપણે ક્લિક કરીશું તો વિન્ડોને તેની મૂળ સાઇઝમાં ફરીથી જોવા માટે મેક્સિમાઇઝ પર ક્લિક કરો. એટલે એના ઉપર આપણે ક્લિક કરીશું તો ફરીથી આપણી મોનિટરની સ્ક્રીન જેટલી આખી મોટી વિન્ડો એટલે કે પ્રોગ્રામની વિન્ડો આવી જશે. અને આપણને આખો પ્રોગ્રામ જ બંધ કરવો હોય તો વર્ડ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ રેડ કલરનું ચોકડીની નિશાનીવાળું બટન ક્લોઝ પર ક્લિક કરો, એટલે આપણું વર્ડ વિન્ડો બંધ થઈ જશે. આ આખી ટાઇટલ બાર વિશેની સમજૂતી થઈ. આજે આપણે વર્ડ પ્રોગ્રામ કઈ રીતે શરૂ કરવો સ્ટાર્ટ મેનુમાં જઈને એના વિશે શીખ્યા, અને વર્ડ વિન્ડો ખુલે છે તો સૌથી પહેલાં જે ટાઇટલ બાર આવે છે એ ટાઇટલ બાર વિશેની આજે આપણે સમજૂતી મેળવી ચૂક્યા. આ સાથે તમને નોટના ફોટા પણ મોકલવામાં આવશે, તો તેમાંથી જોઈને તમારે તમારી નોટમાં મુદ્દાઓનું લેખન કાર્ય કરવાનું રહેશે. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ. નવા ટોપિક સાથે નવા તાસમાં મળીશું. અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો.